શાળામાં યોજાયેલા શાળાકીય ખેલ મહોત્સવમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ ખેલ મેદાનમાં સ્ફૂર્તિ દાખવી રસ્સા ખેંચી કબડ્ડી રમ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓ સાથે રસ્સા ખેંચ તેમજ કોન બેલેન્સ જેવી રમતોમાં સાથે જોડાઈને પોતાના રમતગમત પ્રત્યેનું કૌશલ્ય દાખવ્યું તેમજ પ્રત્યેક વિદ્યાર્થીઓએ જીવનમાં રમતો રમીને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટેનો વિશેષ સંદેશો આપ્યો। રીવાબાએ વિદ્યાર્થીઓને મોબાઈલ અને વિડીયો ગેમ્સથી દૂર રહીને મેદાનની રમતો તરફ વળવા માટેનો અનુરોધ કર્યો હતો। माताना अपमान पर बोलिया प्रधानमंत्री मोदी, मारी माता ने अपशब्दों बोली अपमानित कराय। मारी माताए मने देश सेवा माटे प्रेरणा आपी। बिहार में जे थयुं तेनी कोई कल्पना पण न करी शके। माताना अपमान पर भावुक थया पीएम मोदी। मानुं स्थान देवी देवताओथी उपर मनाय छे। मातानी गरिमा सौथी उपर होय छे। मारी माताने राजनीतिथी कई लेवा देवा नथी। जनताए गरीब माना दीकराने सत्ता सौंपी। કેટલાક લોકોને લાગે છે કે સત્તા વિરાસતમાં મળી છે। આ યુવરાજ ચાંદીની ચમચી લઈને જન્મ્યા છે। मां ही हमारा स्वाभिमान होती है। इस समृद्ध परंपरा वाले बिहार में कुछ दिन पहले जो हुआ उसकी मैंने कभी कल्पना तक नहीं की थी। किसी बिहार के मेरे भाई बहन ने कल्पना नहीं की होगी। हिंदुस्तान के किसी व्यक्ति ने कल्पना नहीं की होगी। बिहार में आरजेडी कांग्रेस के मंच से मेरी मां को गालियां दी गई। ये गालियां सिर्फ मेरी मां का अपमान नहीं है, ये देश की मां, बहन, बेटी का अपमान है। मुझे पता है आप सबको भी बिहार की हर मां को, बिहार की हर बेटी को, बिहार के हर भाई को ये देख सुनकर कितना बुरा लगा है। मैं जानता हूं इसकी जितनी पीड़ा मेरे दिल में है उतनी ही तकलीफ मेरे बिहार के लोगों को भी है। महामेळानो आज बीजो दिवस छे। मेळाना बीजा दिवसे भक्तोनुं घोड़ापूर यथावत छे। प्रथम दिवसे 3 लाखथी वधु भक्तोए दर्शन कर्या। 3,35,000 थी वधु प्रसादना पेकेटनुं वितरण थयुं। ट्रस्टना निःशुल्क भोजनालयमां 45,000 भक्तोए लाभ लीधो। स्वच्छता ए ज सेवानी थीम पर मेळो योजाई रह्यो छे। त्यारे अंबाजी शहेरने सफाई माटे 1500 जेटला सफाई कामदारो मूकवामां आव्या छे। ત્યારે સમગ્ર અંબાજીમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે આ મેળાની ઉજવણી થઈ રહી છે। પ્રથમ દિવસની જો વાત કરીએ તો અંદાજિત 3,70,000 જેટલા માઈ ભક્તોએ મા જગદંબાના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે। સાથોસાથ અંદાજિત 3,35,000 જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। 45,000 જેટલા માઈ ભક્તોએ ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચલાવવામાં આવે છે તેનો પણ લાભ લીધો છે। આની જે વ્યવસ્થા સીસીટીવીના માધ્યમ અથવા બોડી ઓન કેમેરાના માધ્યમથી શરૂ છે તેથી અમે બહુ સારી રીતે આ વ્યવસ્થા અને આ બંદોબસ્ત કરી રહ્યા છીએ। કોઈ પણ પ્રકારના બનાવ અત્યાર સુધી બનેલ નથી, અમારા ધ્યાન ઉપર આવેલ નથી અને જે પ્રકારનો બંદોબસ્ત છે અમે વિશ્વાસ છે કે બહુ સારી રીતે આ આવનાર 7 દિવસના મહામેળો। અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ છે। પ્રથમ દિવસે મેળામાં 3,70,000 થી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા। બીજા દિવસે મેળામાં 5 લાખ જેટલા શ્રદ્ધાળુ દર્શન કરે તેવી શક્યતા। વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ। આજે મેળાના બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંબાજીમાં માના દર્શન કરશે। હર્ષ સંઘવી અંબાજી ખાતે વિવિધ સેવા કેમ્પોની તેમજ પોલીસ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લેશે। મેળાના પ્રથમ દિવસે 30 લાખ જેટલી રકમની વિવિધ સેન્ટરો પર થઈ આવક। મંદિરમાં મેળાના પ્રથમ દિવસે 140 ઉપરાંત ધ્વજારોહણ થયું છે। અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળા આજે બીજો દિવસ છે। ચોક્કસપણે કહીશું કે આજે જે અંબાજી ખાતે મેળો ભરાયો છે અને મેળામાં જે છે તે પ્રથમ દિવસે છે લગભગ 3.5 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શને પહોંચ્યા હતા અને કહી શકાય છે કે માતાજીના શિખરે 150 ઉપરાંત ધજાઓ જે માતાજીના શિખર ઉપર ચડાવવામાં આવી હતી અને આજે પણ કહી શકાય બીજો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ભારે ભીડ ઉમટી રહી છે અને માનવામાં આવ્યું છે કે આજે આ બીજા દિવસે જે છે બીજા દિવસે 5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે દર્શન કરશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સંપૂર્ણ સુરક્ષા વચ્ચે યોજાયેલા આ મેળામાં જે છે
કહેવાય છે કે લગભગ 30 લાખ જેટલી આવક જે છે પ્રથમ દિવસે અંબાજી મંદિરને નોંધાવા પામી હતી અને મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે જે મંદિર દ્વારા જે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તેનો પણ પૂરતો લાભ લઈ રહ્યા છે અને અંબાજી ખાતે આજે પણ જે છે અંબાજીના જે માર્ગો છે બોલ મારી અમે જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે અને અંબાજીની ગિરિમાળાઓ જે છે એ મા અંબેના નાદથી ગુંજી રહી છે। ચોક્કસપણે કહીશું કે આ જે મેળો છે 7 દિવસ ચાલનારો છે ત્યારે સમગ્ર મેળા દરમિયાન 35 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી દર્શને પહોંચે એવું લાગી રહ્યું છે અને ચોક્કસપણે કહીશું કે આજે જે છે રાજ્યના ગૃહમંત્રી શ્રી પણ આજે અંબાજી ખાતે પહોંચે તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। ભાદરવી પૂનમ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓને રસ્તામાં અનેક પ્રકારના ભોજન, નાસ્તા તેમજ ચા પાણીના સેવા કેમ્પ મળી રહેતા હોય છે, પરંતુ અંબાજી પહોંચતા આવી કોઈ જ સેવા કેમ્પમાં નિઃશુલ્ક ભોજન પ્રસાદીની વ્યવસ્થા નથી હોતી, જેને લઈને પાટણના સિદ્ધહેમ ગ્રુપે અંબાજી ખાતે મેળાના 7 દિવસ બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન કેમ્પ શરૂ કર્યો છે। ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી, મોગલધામના મહંત તેમજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલની ઉપસ્થિતિમાં આ ક્ષેત્રને ખુલ્લું મૂકવામાં આવ્યું। ઇન્દ્ર ભારતી બાપુનું ચોંકાવનારું નિવેદન। નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ પર બોલ્યા મહંત, દાંડિયા ઓછા રમજો પણ બહેન દીકરીઓનું ધ્યાન રાખજો। કેટલાક વિધર્મીઓ દીકરીઓને ફસાવે છે, ચાંદલા કરે છે, હાથમાં ટેટુ કરે છે। મહંતે આ નિવેદન આપ્યું છે। આધાર કાર્ડથી ગ્રાઉન્ડમાં ઘૂસી જાય છે। યુવાનોને ઇન્દ્ર ભારતી બાપુએ કરી વિનંતી, પહેલા દીકરીઓ માટે માથું દેતા હવે ખાલી ધ્યાન રાખજો, જરૂર પડે તો દીકરીઓ માટે માથું દઈ દેજો। રાજકોટમાં ગણપતિ ઉત્સવના કાર્યક્રમમાં ઇન્દ્ર ભારતી બાપુનું નિવેદન। કે નવરાત્રીની અંદર જે આપણી બહેનો દીકરીઓ ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે, ટેટુ કરે, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બહેનો દીકરીઓને જે ટાર્ગેટ કરે છે, તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું, પ્રભુ પહેલા બહેનો દીકરીઓ માટે માથા દઈ દેતા, હવે ખાલી ધ્યાન તો રાખજો, તમે ખાલી માથા દેવાની જરૂર નથી, દઈ પણ દેવાય તોય વાંધો નહીં, દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહીં, પણ નવરાત્રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો, તો એક સાધુ તરીકે, ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો, પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો। નવરાત્રી પહેલા હિન્દુ સંગઠનો મેદાને છે। નવરાત્રીને લઈને ભગવા સેનાનું કડક સૂચન છે। નવરાત્રીમાં બોલિવૂડ ગીતો ન વગાડવા, ગરબાના નામે થતો વેપાર રોકવા પ્રયાસ, નવરાત્રીમાં મિની વેકેશન આપવા માંગ, પાર્ટી પ્લોટમાં માત્ર 12 વાગ્યા સુધી મંજૂરી આપવા હિન્દુ સંગઠનની માંગ, મોડી રાત સુધી ગરબા બાળકો રમે છે, સવારે 6-7 વાગે શાળા કોલેજ જવું મુશ્કેલ હોય છે, અને નવરાત્રી ગુજરાતનો મોટો તહેવાર છે, માટે નવરાત્રીમાં મિની વેકેશન આપવા માંગ કરી છે। ગયા વર્ષે ફાયરિંગ, ન્યુસન્સની ઘટના સામે આવી હતી, આવા તમામ આયોજકો પર પ્રતિબંધ મૂકવા પણ માંગ કરી છે। છે કે મોડે સુધી અગર કોઈ પાર્ટી પ્લોટોમાં ગરબા થઈ રહ્યા છે તો એ ખાલી મનોરંજનનું સાધન બની ગયું છે। વધતા પાર્ટી પ્લોટ વાળાને ખાસ મારી વિનંતી છે, ઓર્ગેનાઇઝરોને ખાસ વિનંતી છે કે તમારા કલાકારો, તમારા જે પણ ત્યાં આવે છે એમને પણ સૂચના આપું છું કે માતાજીના ગરબા સિવાય કોઈ પણ પ્રકારનું અશ્લીલતા પ્રમાણેનું કોઈ પણ ગીત હશે તો તમારી પર કાયદેસરની કાર્યવાહી અમે લોકો કરાવીશું। નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। યુકે, કેનેડા સહિત ઘણા દેશોના નકલી વિઝા મળ્યા। અડાજણમાંથી પ્રતીક શાહ નામના ઠગની પોલીસે ધરપકડ કરી। નકલી વિઝા બનાવતા પ્રતીક શાહની ધરપકડ, પોલીસે 5 નકલી વિઝા સ્ટીકરો જપ્ત કર્યા છે। પ્રતીક શાહ દિલ્હી, પંજાબ, ચંદીગઢ એજન્ટોને વિઝા વેચતો હતો, હરિયાણાના એજન્ટોને પણ પહોંચાડતો હતો। નકલી વિઝા આરોપી સામે અગાઉથી અનેક ગુના નોંધાયા છે। 2017થી અત્યાર સુધીમાં 12 ગુના દાખલ થયા છે। સુરતમાં નકલી વિઝા માફિયાનો મોટો પર્દાફાશ। કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય, કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો, યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે, એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા
ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય એ રીતે એક તો ચીટિંગ કરતા હતા.